આટલો સમય જો મનુષ્ય ઉભો રહે, એમ કીધું હોય 10 મિનિટમાં આવું ને જો અડધો કલાક થઈ ગયો હોય તો આવું છું, ક્યારનો બોલે છે આવું છું, આવ્યો જ નથી હજી સુધી. હા, પેશન્સ. આજના છોકરાઓમાં પેશન્સ નથી. જેવો પેલો સૂર્ય તપે ને એવી રીતે એ લોકોનું માથું તપે. બરાબર. પેશન્સ બહુ જરૂરી છે કોઈ બી કાર્ય માટે. શાસ્ત્ર એવું કહે, કારણ કે કોઈ બી કામ કરવા માટે 3 વસ્તુની જરૂર પડે. એક તો સ્વસ્થ શરીર એટલે કે સારું શરીર, બીજો સમય, તમારી પાસે એ વસ્તુને કરવા માટે સમય હોવો જોઈએ, ને ત્રીજું ધન. શું જોઈએ? આ 3 વસ્તુ તમારી પાસે હશે તો તમે બધું જ કરી શકો. પૈસો વધારે આપી દીધો ભગવાને, પણ શરીર સારું નથી, મારા રોજ સવારે ઉઠું ડાયાબિટીસની ગોળી લેવું છું, શું કરું? રોગી બની. રોગ તમારા જીવનમાં તમે લાવી દો, કારણ કે અનિયમિત જીવનશૈલીના કારણે. વહેલું ઉઠવાનું બંધ કરી દીધું, સૂર્યને પાણી ચડાવવાનું બંધ કરી દીધું, જે આપણા બાપ દાદા કરતા હતા તે બધું આપણે બંધ કરી દીધું. ને પછી 4 કુંડલીની પેલી ચોપડી લઈને મહારાજ પાસે જવું પડ્યું કે મહારાજ જોની કુંડલી કંઈક થાય, મારું કલ્યાણ તો કરો નહીં. મહારાજ બિચારો શું કરે, તારું કલ્યાણ તું જાતે જ કરી શકે. સવારે વહેલો, પહેલો નિયમ કયો છે? સવારે વહેલા ઉઠી બળબુદ્ધિને વિદ્યા વધે, સુખમાં રહે શરીર. ને કલિયુગના બ્રાહ્મણો આવ્યા ને એટલે કેવા લાગ્યા, મોડા સુઈ મોડા ઉઠે, બળબુદ્ધિને બધું જ ઘટે ને દુઃખમાં રહે. કારણ કે સ્વાભાવિક વસ્તુ છે, જે વ્યક્તિ 2 વાગે સુઈ જવાનો તમને લાગે 5 વાગે ઉઠે, એક દિવસ હોય તો ચાલે, પણ 365 દિવસ જો ઉઠવું હોય તો આપકે સોને કા નિયમ હોના चाहिए. કારણ કે સાયન્સ પણ એવું કહે છે કે તંદુરસ્ત વ્યક્તિના માટે 8 કલાકની ઊંઘ ઇનફ છે. કેટલા? 8 કલાક. પછી 12 કલાક, 15 કલાક વધારે થાય પછી રોગનું આગમન થવા લાગે છે. શું થાય? રોગનું. એટલે જીવનમાં ત્યાગાત શાંતિ નરંતરમ. ત્યાગ નહીં કરશો ત્યાં સુધી શાંતિ મળશે. હા, થોડું મન અચકાશે. જ્યારે બી તમે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની કોશિશ કરશો ને ત્યારે તમારું મન અચકાશે, પણ એ ત્યાગ પછી જ્યારે તમને જે શાંતિ મળશે ને એ બહુ દિવ્ય હશે. કેવી હશે? બહુ દિવ્ય હશે. ને એના પછી જીવનની અંદર એ શાંતિ આવ્યા પછી મનુષ્યને કોઈ દુઃખ આવતું નથી. એટલે કીધું કલ્યાણ. શું કીધું? કલ્યાણ. પ્રભુ મારું કલ્યાણ થાય, મારી સાથે જેટલા બી લોકો જોડાયા છે બધાનું તમે કલ્યાણ. બીજો આશીર્વાદ, નીતિ. પ્રભુ હું પ્રગતિ કરું, આગળ વધું, હંમેશા નીતિથી આગળ ચાલુ. મેં કીધું ને, જેટલું નીતિથી કમાશો એટલું આપણા માટે કામ આવશે. એના પછી સ્વસ્તિ એટલે શરીર. પ્રભુ મારા જીવનની અંદર કોઈ રોગ ન રહે, કોઈ મારા જીવનમાં દુઃખ ન રહે. કારણ કે સુખ અને દુઃખ એ તો જીવનના પહેલું છે, ચાલતા રહેશે. આજે સુખ છે તો કાલે દુઃખ છે. હા, શાસ્ત્ર એવું કે સુખમાં છલકવું નહીં અને દુઃખમાં ગભરાવું નહીં. આપણી પાસે એવું કોઈ ભગવાને દુઃખ નથી આપ્યું કે જેના માટે આપણે પોતાનું જીવનનો ત્યાગ કરવો પડે. દુઃખ કોને કહેવાય? આમાંથી મને કોઈ કહી શકે? માણસ કે મારા બહુ દુઃખી છે, હવે મને ખાલી દુઃખની પરિભાષા કોઈ આપી શકે? મનની ઈચ્છા એ દુઃખ. દુઃખ કોને કહેવાય ખબર? જ્યારે પિતા જીવતો હોય ને જ્યારે છોકરાની અડધી ઉઠતી હોય ને એને કહેવાય દુઃખ. આપણા તો 5000 ની આવે એટલે દુઃખ થવા લાગે. ઘરની અંદર દીકરી પરણાવીને આવી હોય ને ઘરે આવી ગઈ હોય એ મોટું દુઃખ એના પિતા માટે. દુઃખ આ બધી વસ્તુઓના હોય. આ તો બધા સૂક્ષ્મ કીડી મંકોડા જેવા દુઃખ છે, એને તમે ક્યારે બી સોલ્વ કરી શકો, પણ આ બધી વસ્તુને સોલ્વ થાય જેનો કોઈ ઉપાય જ નથી, એનું નામ એ પિતા એ પથ્થર લઈને ચાલે, માતા એ પથ્થર લઈને ચાલે, પતિ એ પથ્થર લઈને ચાલે, એનું નામ દુઃખ. આપણે તો ભાગ્યશાળી છે કે આપણા માતા પિતા છે. કોઈ દિવસ અનાથ આશ્રમ જઈ આવજો તો ખબર પડે કે જેના માતા પિતા નથી છોકરાના શોખ પૂરા કોણ કરે, એની ઈચ્છાઓ કોણ પૂરી કરે, એનું નામ દુઃખ. હા, આપણે તો નાનું આવે એટલે હલવા લાગી છીએ. હા, એટલે જીવનની અંદર કીધું કે દુઃખની અંદર કોઈ દિવસ ગભરાવું જોઈએ. ભગવાનની પાસે જાઓ, એની ઈચ્છા છે કંઈક નવું કરવાનું, એની ઈચ્છા છે કંઈક કરવાનું.
ભગવાન પ્રત્યે હંમેશા નાસ્તિક નહીં આસ્તિક ભાવ રાખો, સારો ભાવ રાખો, તો એ ભગવાન હંમેશા આપણા જીવનનું કલ્યાણ કરે. શ્રી પ્રભુ મારી સાથે જેટલા બી લોકો જોડાયા છે એની પર મહાલક્ષ્મીની કૃપા બની રહે એવી તમે કૃપા કરજો. ભગવાનને વંદન કરો. પ્રભુ જીવનની અંદર સદૈવ હું તારી ભક્તિ કરતો રહું, સદૈવ તારી સેવા કરતો રહું અને જીવનની અંદર હું ખૂબ માતા પિતાની સેવા કરું ને માતા પિતાની આજ્ઞાનું હું પાલન કરતો રહું. પાણીની ચમચી ભરી રાખવાની અને એના પૂજન એના ભગવાન અધ્યાયની અંદર કહે છે ભાઈ કાશી નગરીની જરાક શાંતિ રાખજો. હા, કારણ કે બહુ બધી વાતો કરો છો તમે ને આ ધર્મના માટે ને જે જગ્યા પર બેઠેલા છો ને એના માટે યોગ્યતા. હા, કમિશનરની ઓફિસમાં જાવ તો વાતો કરો તા, ચૂપચાપ બેહી રહ્યો ને. આ તો જે વસ્તુની એક મર્યાદા હોય એ મર્યાદાનું હંમેશા પાલન કરવાનું ને મર્યાદાની બહાર કામ કરવાનું નહીં. તો નુકસાન કોનું થશે? હા, મોબાઈલ ચલાવવો છે તો એના માટે બી હું સમય આપા તમને. હું ના પાડતો, તમારો જ મોબાઈલ, તમારું જ ઘર, તમારો જ સમય. પણ જ્યાં સુધી ભગવાન બેઠેલા છે ત્યાં સુધી તો મર્યાદા હોય ને. એક વાર હોય, બે વાર હોય, 3 વાર હોય. સમજદાર કોઈ ઈશારા. હા, ભગવાને આટલી બધી આપણે સમય આપ્યો છે, સમય સુધી ખાલી ભગવાનનું નામ લો, પછી આપણે ફ્રી જ છે બધા. હા, બીજા અધ્યાયમાં ભગવાન કહે છે કાશી નગરીમાં એક બ્રાહ્મણ હતો સતાનંદ. એ રોજ ભિક્ષામાં જાય, પોતાનું ઘર ચલાવે, રોજ કમાવા અને રોજ ખાવા. હવે વિચાર કરવા લાગ્યો મારે રોજ કમાવાનું, રોજ ખાવાનું. એક કામ કરું, હવે મારે માંગવા જવું નથી. જે મારા ઘરે આવીને આપી જશે એ જ વસ્તુનું હું ગ્રહણ કરીશ. હવે ભગવાન આવ્યા, એક બ્રાહ્મણનું રૂપ લઈને કહેવા લાગ્યા ભવતી ભિક્ષાન દેવી, તારી પાસે કંઈ હોય તો મને આપ. હવે પેલો બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો મારી પાસે તો કંઈ છે નહીં, શું કરું? મારા ઘરમાં અનાજ છે એટલે અનાજ એ બ્રાહ્મણને એ આપતાની સાથે તરત જ ભગવાને કીધું કે તું ભગવાનની પૂજા કર જેથી તારી દરિદ્રતા અવશ્ય દૂર થશે. હવે પેલા વિચાર કર્યો કે હું ભગવાનની પૂજા કરું ને મારી દરિદ્રતા દૂર થાય. એટલે ભગવાનને સંકલ્પ કર્યો કાલે સવારે જેવી દ્રવ્ય મળશે પ્રભુ હું તમારી પૂજા કરીશ. ઘરે ગયો, રાત્રિ પ્રસાર કરી, સવારે ઉઠ્યો, સવારે ભગવાનનું સ્મરણ કરી, ઝોલી લઈ નગરમાં ગયો. ભગવાનની કૃપા થઈ. એ નગરની અંદર જતાની સાથે ભગવાનની કૃપાથી થોડાક સમયમાં પેલા બ્રાહ્મણની ઝોલી ભરાઈ ગઈ. સારું એવું ધન મળ્યું. ધન લઈ ઘરે આવ્યો, બ્રાહ્મણોને બોલાવી ભગવાનની પૂજા કરી. પૂજા કરતા કરતા ધીરે ધીરે સંપત્તિવાન થયો. એક સમય ભગવાનની પૂજા કરે ત્યારે ત્યાં કઠિયારો આવ્યો, વિચાર કરવા લાગ્યો ભાઈ બ્રાહ્મણના ઘરે પૂજા ચાલે છે. લાકડાનો વારો નીચે મૂક્યો, બ્રાહ્મણે પ્રસાદ આપ્યો, પાણી પીવડાવ્યું ને બ્રાહ્મણને પ્રશ્ન પૂછ્યો કે હે બ્રાહ્મણ તમે કયા ભગવાનની પૂજા કરો? ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો તે આ બધું મને પ્રાપ્ત થયું છે તે આ ભગવાનની કૃપાથી. ત્યારે કઠિયારો કહેવા લાગ્યો મને પણ વ્રત બતાવો જે કરવાથી મારા જીવનમાં પણ આ બધું મને પ્રાપ્ત થાય. ભગવાનની કૃપાથી આખું વ્રત જાણ્યું, મનમાં સંકલ્પ કર્યો કે સવારે જે બી લાકડામાંથી ધન મળશે પ્રભુ હું તમારી પૂજા કરીશ. ભગવાનની કૃપા થઈ. ઘરે ગયો, ઘરે જઈને લાકડાનો ભારો મૂક્યો, ભગવાનને વિચાર કરવા લાગ્યો ભગવાનની પૂજા કરવાની છે. હા, પણ ભગવાનની ચિંતા ન કરી, ભગવાનનું ચિંતન કર્યું. ચિંતા સે ઘટે ચતુરાઈ, દુઃખ સે ઘટે શરીર, પાપ કિए લક્ષ્મી ઘટે કહે ગए દાસ. બહુ ચિંતા નહીં કરવાની, ચિંતા માર ખાલી થઈ ગયો. હમણાં લોકોને બ્રેન સ્ટ્રોક બહુ આવે છે, ખબર? એનો કારણ કોઈ દિવસ વિચારો છો? માનસિકતા, વિચારોની ક્ષમતા, લેવલથી વધારે વિચારો, જેને કહેવાય ઓવર થિંકર. આપણી પાસે હા, આપણી જેટલી કેપેસિટી છે ને એટલું જ વિચારવાનું. હંમેશા એટલું ભગવાન કહે તમારા હાથમાં જેટલું છે ને એટલું જ વિચારો, એની ઉપરનું વિચારવાની કોઈ જરૂરત. પણ આપે શું છે ખબર? બહુ ચઢેલા માણસો છે એટલે આપે શું છે વધારે વિચારીએ ને એટલે શું થાય ખબર? એ માનસિકતા જે છે તે આખી માનસિકતા બની જાય. એ વિચાર શું બની જાય? માનસિકતામાં પરિવર્તન થઈ જાય ને એ પરિવર્તન થઈ જાય એટલે વિચારો શું કરે? ઘર કરે. શું કરે? એ ઘર કરે ને ઘર થઈ ગયા પછી કોની પાસે જાઓ? ડોક્ટર પાસે જતા. એ 5,000 રૂપિયો લે, તમારી બધી પ્રોબ્લેમ સાંભળે ને છેલ્લે કે આ 2 ટિકિટ લો ને મોજ કરો. બરાબર? પણ ભગવાન અહીંયા ફ્રીમાં રોજ સ્વાધ્યાય કરો. જો વધારે વિચાર આવતા હોય, ઓવર થિંકર છે એને જો વધારે વિચાર આવતા હોય તો તે ભગવાનની પાસે બેસો. બસ બીજું કંઈ જ નથી કરવાનું. ત્યાં મન લગાવવાની કોશિશ કરો ને ત્યાં જ્યારે મન લાગી જશે ને તો તમે વિચાર કરો કે એક સમય માટે વિચાર ઓટોમેટિક સ્તબ્ધ થઈ જશે ને તમે એકદમ આખા પરિવર્તન
હમણાંના સમયની અંદર આ જે ગાળો છે ને એમાં છે ને સૌથી વધારે જેટલા ડોક્ટર શરીરના નહીં આવ્યા ને એટલા બ્રેઇનના આવી ગયા. કેમ? આ જ કારણ, ધીસ બ્રેઇન વોશ, કે તમારા દિમાગની અંદર એવી વસ્તુ ફીટ કરી દીધી કે જે આજના સમયમાં ઇરેઝ થતી નથી.